કે ભાઈ તમે જનોઈ પહેરો છો? તો કે ના. તો ઓટોમેટિક એ શૂદ્ર હશે, હિન્દુ હશે તો એ શૂદ્ર જ હશે. નેક્સ્ટ. વિપ્રને મેખલા મૂંજની ત્રેવડી સરખી વણેલી અને લીસી રાખવી. ક્ષત્રિયની મેખલા મોરવેલના રેસાની કે ધનુષની પણ છની રાખવી. અને વૈશ્યની મેખલા શણના તાતણાની રાખવી. મૂંજ આદિ ન મળે તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અનુક્રમે દર્ભ, આવળ અને બળ બીજના રેસામાંથી 3 શેરનો એક દોરો કરવો અને તેને 1, 3 કે 5 ગાંઠો વાળી પહેરવો. એટલે કે વર્ણ વ્યવસ્થામાં જનોઈ છે ને એની પણ ભાગલા, બ્રાહ્મણ ક્ષત્રિયમાં એની જુદી હોય, એમ જુદા જુદી હોય. જનોઈ ઉપરથી ઓળખાઈ જાય કે આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે કે વૈશ્ય છે. શૂદ્રની વાત તો આમ આવે જ નહીં, એને કઈ અધિકાર જ નહોતો. એ તો માણસ તરીકે ક્યાં ગણતા હતા. એટલે શૂદ્ર માટેની કોઈ વ્યવસ્થા છે જ નહીં. મિત્રો, ફેસબુકમાં જે મિત્રો જોડાણા બધા મિત્રોને વિનંતી કરતો જાઉં છું કે તમે આ તમારો વિડીયો છે ને શેર કરતા રહેજો, એટલે તમારા મિત્રોને પણ એ જોવા મળે. નેક્સ્ટ. કેશાન સંસ્કાર બ્રાહ્મણોને 16મા વર્ષે, ક્ષત્રિયને 20મા વર્ષે અને વૈશ્યને 24મા વર્ષે કરવો. બ્રાહ્મણ મળતા કુશળ પૂછવું, ક્ષત્રિય મળતા સુખ પૂછવું, વૈશ્ય મળતા ક્ષેમ પૂછવું અને શૂદ્ર મળતા આરોગ્ય પૂછવું. એટલે કેશાંત એટલે આપણે નથી કર કરતા બાળકોને જે વાળ ઉતારવાની જે છે એમાં કેવી રીતે વર્ણ પ્રમાણે ભાગ એ આમાં દર્શાવ્યું છે. પછી એકબીજા મળે ને ત્યારે અભિવાદન કેવી રીતે કરવું એમાં તે પછી વર્ણ પ્રમાણે. તો શૂદ્ર બ્રાહ્મણને કુશળ, ક્ષત્રિયને સુખનું પૂછવું, વૈશ્યને ક્ષેમ પૂછવું અને શૂદ્રને મળે શું આરોગ્યનું પૂછવું. એમ કારણ કે શૂદ્રના લોકો તો એક તો અન્યાય, કચડાયેલા, દબાયેલા, આ પશુ જેવું જીવન જીવતા હતા, એ માંડ માંડ જીવતા હોય. એટલે એ મળે ને તો કે ભાઈ કેમ છો, જીવેશ ને બરોબર, એમ ટૂંકમાં મરી તો નથી ગયો ને, આવું આરોગ્યનું પૂછવું, એવું એનો હેતુ હશે એવું લાગે છે. નેક્સ્ટ. વ્યંગમાં પૂછવું એમ. હા, વ્યંગમાં.